તો મેં ચોટીલામાં વાદ કર્યો ઢીંગલી લેવા માટે. તો મેં અને ઢીંગુબેને બહુ જ મોજ કરી અને જીગાકાને ચડાવ્યા ઝડો ઉપર માંડવી શું બદામ માટે. અને મેં ત્યાં મસ્ત જગ્યાએ દીધા મસ્ત મસ્ત પોઝ અને હીરો જેવા પોઝ તો બોખારામાં ઓલી રિક્ષાની ઉપર ચડીને બેસી ગયો છે ચોટીલા જવા માટે. લઈ તો જવા પડે, આ તો ગમે ને ઉપર ચડી જાય. તો આપણે સંજય કાકાને હેરે લઈ લીધા ચોટીલા જવા માટે. તો આપણે રસ્તામાંથી લઈ લીધો નાસ્તો. હું તો સાચું પણ નાસ્તામાં કાંઈ નથી થવાનું, રસ્તામાં ખાના છે અમે લોકો ગાંઠિયા. તો અમે લોકો ગમીને ખાવા છે ને મૌલિક એમ જ કે મંચુરિયન ખાવા છે. ભાઈ મંચુરિયન બધે ન મળે, ગાંઠિયા ખાવાના મળશે, બીજું કાંઈ નહીં. તો ગાંઠિયા આવે એટલી વાર. તો અમે બહુ ઉત્સાહથી ગાંઠિયાની રાહ જોઈ છે. ગાંઠિયા આવે એટલી જ વારે, બાકી તૂટી પડવાનું છે ગાંઠિયા ઉપર. તો ભાઈ અમારા ગાંઠિયા આવી ગયા છે અને બસ હવે ખાવાનું ચાલુ કરી જલ્દી ખાઈ નીકળવું છે ચોટીલા. તો અમે લોકોએ ફૂલ બાકાજી કે બોલા દીધો ભાઈ ખાવામાં, કેમ કે સવારની ભૂખ લાગી હતી, ગાંઠિયા હાથમાં આવી ગયા. જલ્દી ખાઈને ભાગી જાવ અમે ચોટીલા હાટું હવે, કેમ કે જીગા કાકા રાહ જોવે છે અમારી ભાઈ. તો ભાઈ અમારા જીગા કાકા આવી ગયા. જીગા કાકાએ કરી લીધો હેન્ડશેક. તો ભાઈ તડકા જેવું હતું એ લીંબુ શરબત કાંઈક પીને જાય એટલે ચડાઈ જાય. આમ તો ચડવાનું નહોતું, નીચે દર્શન કરીને આવવાનું છે. તો ત્યાં જે ગળદી તો હતી, કેમ કે રવિવાર હોય એટલે ગળદી તો હોય જ. તો અમે લોકો નીચે દર્શન કરવા પહોંચી ગયા છીએ. નીચે દર્શન કરીને અહીંથી જશું ત્યારે કાકાને ઘરે બાકાજી બોલાવા. તો અહીં નીચે માતાજીનો સિંહ છે, અહીંયા દર્શન કરી તો જવું પડે, એમને તો વહી ન જવાય. અને પછી મૌલિકભાઈને કરી દીધો, કાકાએ ચાંદલો મને કરી દીધો. આ જગ્યા તો બહુ મોટી બધી હતી. પણ મંદિર ઉપર તો વિડીયો બનાવવાની પરમિશન છે, પણ આ નીચે વિડીયો બનાવવાની પરમિશન નથી, એટલે આપણે વિડીયો ન બનાવી શકીએ અંદરનો. તો મને નાની હતી ને યાદ છે, આની પર બેસીને મેં ફોટો પડાવ્યો હતો. અને નાની હતી ત્યારે, અને એ ફોટો છે ને ઉંદેડા કાતરી ગયા. અને ત્યાં મને એક માસા મળી ગયા, ભેગા થઈ ગયા આપણે. અને મસ્ત મૂર્તિ હતી ત્યાં, ઓહો ફોટો ને બહુ મસ્ત મસ્ત હતું ત્યાં. પાછા આપણા મૌલિકભાઈ તો ખોવાઈ જાય એટલે હાથ પકડી પકડીને ઢળી લઈ જવા પડે, કેમ કે મમ્મીના 4 ડાયમંડ રહ્યા ને. અમે કેમેરામેન મને દે જીગા કાકાને, કેમ કે જીગા કાકા હોય કેમેરામેન મને જ દેવા પડે ને. અને મેં પછી ઘૂસી ગઈ એકદમ મસ્ત ઢીંગલી ગોતા માટે, કેમ કે આખા મેળામાં યાર, એટલે આખા મેળામાં શું આખા ચોટીલામાં મને કે ઢીંગલી ન મળી, મને વિશ્વાસ નહોતો આવતો. ઢીંગલી ન મળી, પણ આના ક્રમ થતી ડોગી છે ને એ બહુ મસ્ત હતો, ખબર છે. હવે હાથેથી કરે, પણ મૌલિકને દેખાડતી હતી. મૌલિકભાઈ થોડોક શોખ થઈ ગયા હતા કે આ શું થાય છે. અને પછી ત્યાં મેં મસ્ત દઈ દીધો ઓલો કોણ હીરો નામ ભૂલાઈ ગયું, શું હતું? સલમાન ખાન. હા સલમાન ખાન જેવો પોસ્ટ, સોરી સલમાન ખાન નહીં, અક્ષય કુમાર. હા તો મેં ત્યાં દયાની જેમ રમી લીધા ગરબા, કેમ કે ક્યાંક દુકાને ને વાગતું હતું એટલે મને જરાક તાણ ચડી ગયો કે 2 રાઉન્ડ મારી જ લઈ. થોડીક પછી બંધ થઈ ગઈ, કે બધા એમ કે આ ગાંડી થઈ ગઈ છે છોકરી. પણ પછી મને વિચાર આવ્યો કે બધાય તો કીધા રાખશે, આપણું દિલ કે એમ કરવાનું, એટલે મેં 2 રાઉન્ડ મારી જ લીધા. હા ભાઈ હા થાકી ગયા હે. હા થાકી ગયા હે એકડે. કિતલ બેબી હોલી તું તમે? હા તો બસ લે માણા ઉપાડા. કોને ઉપાડો? એને ઉપાડો નહીં તો માણા ઉપાડા તો મને પછી એક દુકાને ઢીંગલી તો દેખાઈ ગઈ હતી. મેં તો ઢીંગલી હાટું જરાક વાદ કરું, પછી પકડી લીધા મમ્મીના પગ કે ભાઈ ઢીંગલી લઈ દે, બાકી મજા નહીં આવે. જીગા કાંઈ મસ્ત સીન લઈ લીધો આપણો. બધા વિડીયો તો બહુ મસ્ત આવી ગયા, પણ પગે તો પડવા દો ને નાટક. તો ભાઈ આપણે તો કોઈ ઢીંગલી ન લઈ દીધી, હવે કોઈ લઈ નહીં દી, એટલે પછી આપણે હવે નીકળી જાય જીગા કાકાના ઘર કોર. અને વચ્ચે જલાધર મહાદેવનું મંદિર છે, પેલા ત્યાં જશું બધા દર્શન કરવા માટે. હા તો હું એમ કહું કે આખું ચડિયા તો મમ્મીએ કાઢી નાખી મારી વેલ્યુ. તો પછી મેં ડીંગુબેનનો હાથ પકડી લીધો અને બધા નીકળી ગયા છીએ. અને પાયલબેન બેસી ગયા છે જીગા કારે, અને અમે બધા રિક્ષામાં અહીંથી જલાધરના મહાદેવ મંદિર છે ત્યાં દર્શન કરીને પછી ત્યાંથી કાકાના ઘરે અને પહોંચી ગયા છું. તો અમે લોકો મંદિર અંદર આવી ગયા છીએ ને અમે બધાય મંદિરમાં મસ્ત સરસ દર્શન કરી લઈ છે. તો અમારે મમ્મી અને મૌલિકભાઈ જો એકદમ ઉપર બેઠા છે, અમે રાહ જોઈએ છે. અમે ઉપર આવી કે ત્યાંથી ઉપર જવાનું છે ફોટો પાડવા. અને હું જસ્ટ ઠેકડો મારીને નીચે ઉતરી ગઈ. અને શીતલબેન કહે છે હાલો જલ્દી નીચે ફોટા પાડવા, મારે ફોટા પાડવા, ફોટા તો પાડી દેવા પડે ને.
પણ મમ્મીના ફોટા પડે કે ન પડે, સ્પેશિયલ આપણે આપણા ફોટા જ પાડવા જાય છે. જેની લોકેશન છે ને બહુ મસ્ત હતી. તમે લોકો આવો ને એટલે આ ઉપર ચડીને આવજો જ. થોડુંક અંદર હાલશો ને પછી એવી મસ્ત જગ્યા આવે છે ને કે તમને આમ એકદમ મૂવીના સીન જેવી કોઈક ફીલ આવશે કે ઓહો પહાડોની વચ્ચે એમ કેવું મસ્ત છે. હજી આગળ છે ને મસ્ત ગ્રીન જંગલ જેવું છે, થોડુંક સાંજ જેવું ને તે બહુ મસ્ત દેખાય. થોડાક પાણા ખાડા ખબડા જેવું છે, થોડુંક ધ્યાનથી હાલવું. પણ પછી બસ આ જગ્યા એટલી મસ્ત છે ને કે હું તો જોઈને ગાંડી થઈ ગઈ છે. સનસેટ જોવું હોય ને તો કેવું મસ્ત સીન આવે. બાકી પછી મેં મસ્ત પોઝ દઈ દીધા. અહીંયા ફોટા તો પાડા પડે ને આપણે, આમને તો હાલી નહીં આપણે. ત્યાં મમ્મી જોવા હોય તો એલિયન જેવા ને કેવા પોઝ દે. મમ્મી કરતા હારા પોઝ મને દેતા આવડે. આ બે માં દીકરો તો જો બાપા, ઓહો અહીંથી જો પડી જાવ ને તો માથું બાથું ફૂટી જાય આપણું. તો માથું તો પછી ફોડશું. હવે પહેલે શેરડીનો રસ, કેમ કે હવે થાકી ગયા છીએ એટલે બધું હાલી વાલીને આવ્યા. હમણાં જ પીધું હતું પણ અમારા ખાધા પીધા વિના હાલે નહીં. તો શેરડીનો રસ પીવાઈ ગયો છે અને હું ને ઢીંગુબેન મસ્ત ઠેકડા મારતા જઈએ, કેમ કે અમને ફૂલ મોજ જ છે. એ ઘટે એમ નથી. ફૂલ બાકાજી કી હો ભાઈ, ફૂલ બાકાજી કી. હવે કાકાની ઘરે જઈને બાકાજી કી બોલાવશું ને મજા જ આવશે અમને બધાને. તો અમે લોકો પગીયા થી જીગા કાકાના ઘરે અને અહીંયા હવે ફૂલ મોજ કરશું. આ જો આ બે ભાઈ હિંચકા ખાઈએ રે. બોલી કે પેલી વાર ગામડામાં આવી તો હિંચકા ખાઈએ, બાકી રણુજા તો ખાતો. એટલે બે ભાઈઓ ખાઈએ હિંચકા, ખાવ પછી મારો વારો દેજો હો ભાઈ. પછી તો રોટલા અને શાક ને બધું રેડી થઈ ગયું હતું. અને હવે ખાઈ લઈ બધા. કાકા ને મમ્મી ને પપ્પા ને બધા બેસી ગયા હતા. ભાઈ ભલે હિંચકા ખાતા, આપણે પેલા ખાઈ લઈ ભાઈ. અને પછી જીગા કાકાને ચડી દીધા માંડવીના ઝાડવા ઉપર. અરે માંડવી જ બોલાઈ જાય છે, બદામના ઝાડવા ઉપર. અને જીગા કાકા બદામ પાડતા હતા. તો પછી એક મોટા કાકી હતા, એમને બધાને બદામ ખોલી દીધી. અને પછી બદામ લઈને ખાઈ જાઓ. સંજય કાકા જોવા લાકડી લઈને ઉભા. સંજય કાકા તમારે કોઈને મારા બરાનો પ્લેન નથી ને? અને હું મેદાન ઉપર આવી ગઈ છું, સાવધાન. એટલે આવડી મોટી થઈ અને પછી નાની ત્યારે મેં હિંચકા ખાધા છે યાદ નથી, પણ આવડી મોટી થઈ પછી પહેલી વાર કાકાને ઘરે હિંચકા ખાધા. જો બધા રેડી વેડી હવે જવાની તૈયારી. એટલે બધા ઠેલા બેલા બધું બધાનું ભરાઈ ગયું છે. અને ચા બા પીને બધા અમે નીકળી. દાદી એ બધાને બાય બાય કહે છે. તો દાદીના ઘરે ફૂલ મજા આવી. નેક્સ્ટ ટાઈમ બહુ જલ્દી આવશું. જીગા કાકાના ઘરે મજા આવી ક્યાંય ન આવે ભાઈ. પછી જો દાદી મમ્મી યાર વાતું કરે છે કે હાલો બીજી વાર જલ્દી આવજો. તો પછી અમે કહી દઈએ જીગા કાકાને બાય બાય. અને દાદીને બાય. દાદી કે બસ કરતા તો વિડીયો જ બનાવ્યા આખો દી. મેં તો હા દાદી બનાવ્યું તો પડે ને બ્લોગ. અને પછી ત્યાં પહોંચી ગયા મસ્ત જગ્યાએ, સોડા પીધી અને થોડોક નાસ્તો વાસ્તો વેફર ખાધી, કેમ કે ઘર ભેગા થઈ. તો સંજય કાકાને અને ભાઈને મેં ઉતારી દીધા છે. હવે એમને મૂકીને ડાયરેક્ટ ઘરે જશું. ઘરે જઈને ડાયરેક્ટ ખુઈ જ જવાનું હોય ભાઈ. તો મૌલિકભાઈ તો આવ્યા ભેગા સોફા ઉપર ટીમ. અને મને બહુ નીંદર આવે છે. અને 8 વાગવામાં 10 મિનિટની વાર છે. અને અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે. તો આખો દી ફૂલ મોજ કરી છે, ફૂલ બાકાજી બોલાવી છે. એટલે બસ હવે આપણે ઠેલા બેલા આપણા રાખીને આ હેડફોન મૂકીને હવે ડાયરેક્ટ ગોદામ ગઈને સૂઈ જવાનું છે, બીજું કાંઈ નહીં. હવે મૌલિકભાઈ કેવી મજા આવી કે નહીં તમને? રેડી? એ બસ ઓકે કરે, વિચારને બોલો નહીં તેવા નથી, થાકી ગયો છે બહુ જ.